નમસ્તે બહેનો, મજામાં? કોરોનાની મહામારીમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, શિક્ષણ નહીં. આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર ઓનલાઈન શરૂઆત કરીએ છીએ. ત્યારે સૌપ્રથમ તમે જ્યારે પણ મારો વિડીયો જુઓ ત્યારે તમારી પાસે તમારું પાઠ્યપુસ્તક, ચોપડો અને બોલપેન અવશ્ય ભેગા રાખો. સૌપ્રથમ આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રની બ્લુપ્રિન્ટની તૈયારી કરીએ. બોર્ડના પ્રશ્નપત્રનું માળખું. બોર્ડના પ્રશ્નપત્રમાં 5 વિભાગ હોય છે. વિભાગ એ 10 માર્કનો, જેમાં વિકલ્પવાળા પ્રશ્નો હોય છે, એનો ગુણભાર છે 10 માર્ક. વિભાગ બી 1-2 વાક્યમાં જવાબ આપો, 10 પ્રશ્ન હશે, એના ગુણભાર 10. વિભાગ સી 11 પ્રશ્ન હશે, ટૂંકમાં જવાબ આપો, જેના માર્ક્સ છે એક પ્રશ્નના 22 માર્ક. વિભાગ ડી ટૂંક નોંધ લખો, 11 પ્રશ્ન હશે, 33 માર્ક. વિભાગ ઈ 5 પ્રશ્નો હશે, 25 માર્ક. વિસ્તૃતથી જવાબ આપવાનો છે, એટલા માટે 5-5 માર્કના પ્રશ્નો છે. ટોટલ બોર્ડના પ્રશ્નપત્રમાં ધોરણ 12 સમાજશાસ્ત્રમાં 47 પ્રશ્નો હશે અને 100 માર્કનો ગુણભાર હશે. સૌપ્રથમ આજે આપણે ચેપ્ટર નંબર 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની શરૂઆત કરીએ છીએ. આ પાઠમાંથી બોર્ડમાં 8 માર્કના પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્ન એ વિભાગમાં, એક પ્રશ્ન 2 પ્રશ્ન સી વિભાગમાં અને એક પ્રશ્ન ડી વિભાગમાં. ટોટલ ગુણભાર 8 માર્કના થશે. 8 માર્ક કરતાં એક પણ માર્ક્સનું વધારે પૂછાશે નહીં. આપણે શરૂઆત કરીએ. આ પાઠમાં મહત્વના મુદ્દાઓ જોઈએ તો પ્રસ્તાવના, વસ્તીનો અર્થ, વસ્તીમાં વૈવિધ્ય, ધાર્મિક વૈવિધ્ય, એની સાથે સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાંસ્કૃતિક વૈવિધ્યનો સમાવેશ કરવામાં આવેલો છે, વંચિત સમૂહોનો સમાવેશ કરવામાં આવેલો છે. એની સાથે વંચિત સમૂહોમાં આદિવાસીઓની વાત કરવામાં આવેલી છે. આદિવાસીઓની સાથે એના આગળના પોઈન્ટમાં રાષ્ટ્રીય એકતા કોને કહેવામાં આવે, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. રાષ્ટ્રીય એકતાના સહાયક 10 જેટલા પરિબળોની ચર્ચા કરવામાં આવેલી છે. આટલા મુદ્દાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં તમે સમાજશાસ્ત્ર વિષયનો પ્રાથમિક પરિચય મેળવ્યો. આપણે જાણીએ છીએ 11મા ધોરણમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિશ્વમાં કયા કયા દેશોમાં થયો, કયા કયા સમાજશાસ્ત્રીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એ જ રીતે ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે થયો, કયા કયા સમાજશાસ્ત્રીઓ મહત્વની ભૂમિકા ભજવી, સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, એની ચર્ચા આપણે 11મા ધોરણમાં કરી છે. આપ સૌને હવે એ સમજ પ્રાપ્ત થઈ ગયા હશે કે ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ જાણવું કેટલું જરૂરી છે. વસ્તીનું બંધારણમાં 4 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે: વય જૂથ, લિંગ પ્રમાણ, સ્ત્રી પુરુષનું પ્રમાણ અને સાક્ષરતા. આ 4 પોઈન્ટનો વસ્તીના બંધારણમાં સમાવેશ કરવામાં આવે છે. એ જ રીતે ભારતીય સમાજને સમજવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓને પણ જાણવી જરૂરી છે, કારણ કે લોકોની જરૂરિયાતો સંતોષવા માટે વિશ્વમાં 5 સંસ્થાઓ જોવા મળે છે: કુટુંબ સંસ્થા, આર્થિક સંસ્થા, રાજકીય સંસ્થા, શિક્ષણ સંસ્થા અને ધાર્મિક સંસ્થા. દરેક સંસ્થાઓ એકબીજા સાથે પરસ્પર રીતે સંકળાયેલી છે અને પરસ્પર રીતે લોકોની જરૂરિયાતો સંતોષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગમાં જો તમે અવલોકન કરો તો તમને દરેક વિદ્યાર્થી જુદા જુદા ધર્મ, જ્ઞાતિના હોવાનું માલુમ પડશે. આવું ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. ભારતમાં આપણે જાણીએ છીએ 121 કરોડની વસ્તી જોવા મળે છે. કોઈ એક ધર્મના વ્યક્તિઓ નથી, બધા જ ધર્મના વ્યક્તિઓ ભારતમાં વસવાટ કરે છે. તો પણ ભારતમાં રાષ્ટ્રીય એકતા જોવા મળતી હોય છે. ભારતીય સમાજમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એ દરેક વિભાગમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેનું અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. બહેનો, અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. બોર્ડમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે: ભારતમાં સાંસ્કૃતિક વૈવિધ્યમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? 8-10 પોઈન્ટ આપવામાં આવેલા છે, જેમાં રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ,
આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેનો સમાવેશ સાંસ્કૃતિક વૈવિધ્યમાં કરવામાં આવે છે. આમ ભારતમાં વૈવિધ્યની બાબતમાં વિવિધતા જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વસ્તીનો અર્થ. વસ્તીના અર્થમાં બોર્ડ પર મેં લખ્યું છે એ પ્રમાણે સમાજમાં સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે. માનવી વગર સમાજ અસ્તિત્વમાં આવી શકતો નથી. માનવ છે તો જ સમાજ અસ્તિત્વમાં આવે છે. એટલા માટે જ વસ્તીની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે માનવ વસ્તી. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા કે જનસંખ્યા એટલે માનવ વસ્તી. વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે. સમાજે જો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. માનવ સમાજમાં આપણે છેલ્લા સભ્યો નથી. આપણા પહેલાં પણ માનવ સમાજ હતો, અત્યારે પણ છે, અને આપણે નહીશું ત્યારે માનવ સમાજ અસ્તિત્વમાં હશે. જો એની જાળવણી ન કરવામાં આવશે તો માનવ વસ્તી નાશ પામી શકે છે. વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને અનિવાર્ય જરૂરિયાત છે. વસ્તીનું કદ 3 બાબત સાથે સંકળાયેલું છે: જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. વસ્તીનું કદ 3 બાબત સાથે સંકળાયેલું છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય જન્મ દર એટલે શું, મૃત્યુ દર એટલે શું. જન્મ દર એટલે 1000ની વસ્તીએ 1 વર્ષમાં જન્મતા બાળકોની સંખ્યા એટલે જન્મ દર. મૃત્યુ દર 1000ની સંખ્યાએ 1 વર્ષમાં મૃત્યુ પામતા બાળકોને પણ વ્યક્તિઓની સંખ્યા. બાળકો આવશે તો ત્યાં જન્મદર આવશે, જ્યારે અહીંયા આગળ વ્યક્તિઓ મૃત્યુ પામે છે, જેમાં બાળકો પણ હોઈ શકે અને વૃદ્ધો પણ હોઈ શકે. 1 વર્ષમાં મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં જન્મદર અને મૃત્યુદર બંને સમાંતર હોય તો પણ ઘણી વખત વસ્તીમાં વધારો થતો જોવા મળે છે, કારણ કે બીજા પ્રદેશમાંથી કેટલાક વ્યક્તિઓ સ્થળાંતર કરીને આવતા હોય છે. વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહેવામાં આવે છે. વસ્તીના માળખામાં 4 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય, જેમાં 4 બાબતો છે. વય જૂથ. પહેલી બાબત, વય જૂથમાં બાળકો આવી શકે, યુવાનો આવી શકે, વૃદ્ધો આવી શકે. બીજી બાબત છે લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણમાં સ્ત્રી પુરુષની બાબત કરવામાં આવેલી છે. સ્ત્રી અને પુરુષના પ્રમાણની વાત કરવામાં આવેલી છે. ગ્રામીણ શહેરી તફાવતો. ગ્રામીણ સમુદાયમાં વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જ્યારે શહેરી સમુદાયમાં વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ જ રીતે સાક્ષરતા એ જેવી બાબતોનો સમાવેશ મોટાભાગે ભારતીય વસ્તી બંધારણમાં કરવામાં આવતો હોય છે. ધર્મની બાબતમાં, ભાષાની બાબતમાં કે જાતીયગત વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવનમાં અસર કરતા હોય છે, અને એને ધ્યાનમાં રાખીને પારસ્પરિક રીતે સંબંધિત જોવા મળે છે. સમાજ છે તો વસ્તી છે, વસ્તી છે તો સમાજ છે. ત્યાર પછી આવે છે વસ્તીમાં વૈવિધ્ય. વિદ્યાર્થી બહેનો, અહીંયા આગળ 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે વસ્તીમાં વૈવિધ્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે, જેમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે વસ્તીમાં વૈવિધ્યમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે. 8 થી 10 બાબતો આપવામાં આવેલી છે. વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકાય છે. જો વસ્તીનું પ્રમાણ વધારે હશે ત્યાં વિકાસ ઓછો જોવા મળે છે, જ્યાં વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળે છે તેનો વિકાસ વધારે જોવા મળે છે. કારણ કે સરકાર દ્વારા પણ એક પ્રકારનું આયોજન કરવામાં આવે છે. વસ્તીને ધ્યાનમાં રાખીને એના આંકડાને ધ્યાનમાં રાખીને વિકાસની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. સ્થાનિકથી એટલે કે ગામડાથી શરૂ કરીને વિશ્વ કક્ષાએ પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. તેને અહીંયા આપણે ચર્ચા કરી છે. ત્યાર પછી આવે છે ધાર્મિક વૈવિધ્ય. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. ભારતમાં ખોરાકની બાબતમાં, પોશાકની બાબતમાં, રહેઠાણની બાબતમાં, ભાષાની બાબતમાં, લિંગ પ્રમાણની બાબતમાં વિવિધતા જોવા મળે છે. આ વિવિધતામાં ધાર્મિક વૈવિધ્ય પણ જોવા મળતું હોય છે. જગતનું મુખ્ય ધર્મોના
નાગરિકો ભારતમાં વસવાટ કરતા જોવા મળે છે. વિશ્વના મોટા ભાગના ધર્મના નાગરિકો ભારતમાં વસતા જોવા મળે છે. મહત્વના 7 ધર્મો જે આપણે એના પછીના પોઈન્ટમાં ચર્ચા કરવાના છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા ધરાવે છે. આચાર સંહિતા એટલે દરેક ધર્મના નિયમો અલગ અલગ પ્રકારના જોવા મળે છે. દાખલા તરીકે હિન્દુ ધર્મના નિયમો અલગ, મુસ્લિમ ધર્મના નિયમો અલગ, ખ્રિસ્તી ધર્મના નિયમો અલગ, તેમજ દરેક ધર્મના ધર્મસ્થાનો, હિન્દુ ધર્મમાં મંદિર, મુસ્લિમ ધર્મમાં મસ્જિદ, ખ્રિસ્તી ધર્મમાં ચર્ચ, એ જ રીતે દરેક ધર્મના ધાર્મિક ગ્રંથો, હિન્દુ ધર્મમાં ભાગવદ્ ગીતા, મુસ્લિમ ધર્મમાં કુરાન, ખ્રિસ્તી ધર્મમાં બાઇબલ જેવા, એ જ રીતે દરેક ધર્મના ધાર્મિક તહેવારો કે વ્રતોના આધારે પોતાની જીવનશૈલી રચતા હોય છે અથવા રચે છે. ભારતના બધા ધર્મના બંધુતાની ભાવનાનો સંદેશ રહેલો છે. કોઈ પણ સમયે ધાર્મિક તહેવારો ઉજવવામાં આવતા હોય, ગમે તેના ધર્મના હોય, પણ વાર તહેવારોમાં મોટાભાગે બધા જ વ્યક્તિઓ એમાં ભાગ લેતા હોય છે અને એ રીતે એક્યની ભાવના પ્રસારિત થતી જોવા મળે છે. ત્યાર પછી ભારતમાં અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોનું પ્રમાણ છે. વિદ્યાર્થી બહેનો, આ પ્રશ્ન બોર્ડમાં 3 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ આંકડાકીય માહિતી આપવામાં આવેલી છે. પેજ નંબર 2 ઉપર એ આપવામાં આવેલી છે. પેજ નંબર 2 ઉપર કોઠો આપવામાં આવેલો છે અને કોઠામાં ભારતમાં જુદા જુદા 7 ધર્મો જોવા મળે છે. 7 ધર્મની ટકાવારી આપવામાં આવેલી છે અને એ ટકાવારી યાદ રાખવાની છે, કારણ કે આંકડાકીય માહિતી છે, જેમાં ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોનું પ્રમાણ કાઉન્સમાં ટકા શબ્દ અવશ્ય લખવાનો છે. જો ટકા ન લખશો તો તમારો સાચો જવાબ હશે તો એનું અર્થઘટન ઊંધું કરવામાં આવશે. દાખલા તરીકે ભારતમાં હિન્દુઓની વસ્તી 79.80, જો ટકાનું નિશાન ન કરવામાં આવેલું હશે તો એનું અર્થઘટન આ થશે: ભારતમાં હિન્દુઓની વસ્તી 80 વ્યક્તિઓની છે. ખાસ ધ્યાનમાં રાખજો, ટકાનું નિશાન અથવા ટકા શબ્દ અવશ્ય લખવાનો છે. એ ટકાવારી ભારતની વસ્તી ગણતરી 2011ના આધારે નક્કી કરવામાં આવેલી છે, જેમાં હિન્દુઓની વસ્તી ભારતમાં 79.80% છે. ગુજરાતમાં એ પ્રમાણ 88.57% છે. ઇસ્લામ ધર્મની વસ્તી ભારતમાં 24.23% છે. ગુજરાતમાં એનું પ્રમાણ 9.67% છે. ખ્રિસ્તી ધર્મનું પ્રમાણ ભારતમાં 2.30% છે. ગુજરાતમાં એનું પ્રમાણ 0.52% છે. શીખ ધર્મનું પ્રમાણ ભારતમાં 1.72% છે. ગુજરાતમાં એનું પ્રમાણ 0.10% છે. બૌદ્ધ ધર્મનું પ્રમાણ ભારતમાં 0.70% છે. ગુજરાતમાં 0.05% છે. જૈન ધર્મની વસ્તી ભારતમાં 0.37% છે. ગુજરાતમાં એનું પ્રમાણ 0.96% છે. કોઈ પણ ધર્મ નથી, એટલે કે ભારતમાં એવા વ્યક્તિઓ પણ જોવા મળે છે જે કોઈ પણ ધર્મ પાળતા જોવા મળતા નથી. એની વસ્તીનું પ્રમાણ પણ ભારતમાં જોવા મળે છે 0.24% અને ગુજરાતમાં 0.10%. અન્ય ધર્મમાં પારસી અને યહૂદી 2 ધર્મનો સમાવેશ કરવામાં આવે છે. 2 ધર્મમાં પારસી અને યહૂદીની વસ્તી ભારતમાં 0.66% અને ગુજરાતમાં 0.03% છે. આમ અહીંયા આગળ કોષ્ટકને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે. 2 વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 2018 અને 2019 અને 2020માં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો ધર્મ કયો છે? હિન્દુ ધર્મની વસ્તી ભારતમાં સૌથી વધારે જોવા મળે છે, એટલા માટે એને બહુમતી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. બહુમતી સમુદાય એટલે જે ધર્મની વસ્તી સૌથી વધારે હોય એને બહુમતી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય: લઘુમતી સમુદાયમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો ખાસ ધ્યાનમાં રાખજો, હિન્દુ સિવાયના બધા ધર્મો એટલે કે મુસ્લિમ અથવા ઇસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, પારસી અને યહૂદી, આ બધા જ ધર્મોનો સમાવેશ લઘુમતી સમુદાયોમાં કરવામાં આવે છે. પ્રશ્ન બદલાઈ જાય છે જ્યારે લઘુમતી સમૂહો પૈકી ઇસ્લામ ધર્મના લોકોની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે.
પ્રશ્ન ધ્યાનમાં રાખજો, પ્રશ્ન બદલાઈ જાય છે। ભારતમાં સૌથી વધારે વસ્તી કયા ધર્મની છે? તો ત્યાં આવશે હિન્દુ। ભારતમાં બહુમતી સમુદાય કયો ધર્મ છે? તો ત્યાં પણ આવશે હિન્દુ। પણ ભારતમાં લઘુમતી સમુદાયોમાં સૌથી વધારે વસ્તી કયા સમુદાયની છે, કયા ધર્મની છે? તો ત્યાં આવશે ઇસ્લામ ધર્મની। એ જ રીતે ગુજરાતના આંકડાની વાત કરવામાં આવે તો ભારત જેવી સ્થિતિ છે। ગુજરાતના આંકડામાં ભારત જેવી સ્થિતિ જોવા મળતી હોય છે। ગુજરાતમાં પણ સૌથી વધારે વસ્તી હિન્દુ ધર્મની જોવા મળે છે, એટલે બહુમતી સમુદાયમાં હિન્દુ ધર્મ આવશે અને લઘુમતીમાં સૌથી મોટો સમુદાય એ મુસ્લિમ સમુદાય આવશે। ખાસ ધ્યાનમાં રાખજો, ભારત પૂછાય કે ગુજરાત પૂછાય, બંનેમાં સૌથી વધુ વસ્તી હિન્દુની છે, સૌથી મોટો લઘુમતી સમુદાય મુસ્લિમ અથવા ઇસ્લામ છે। વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વર્ષ દરમિયાન બધા ધર્મ આધારિત જાહેર રજાઓ પાળવામાં આવે છે। દરેક ધર્મના ધાર્મિક મહત્વ જોવા મળતું હોય છે અને એને ધ્યાનમાં રાખીને દરેક ધર્મના જે તહેવારો આવતા હોય છે એ તહેવારો દરમિયાન મોટાભાગે જાહેર રજાઓ રાખવામાં આવતી હોય છે। ત્યાર પછી આવે છે સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય। હવે આપણે વસ્તીની વૈવિધ્યને સમજવા માટે સ્ત્રી પુરુષના પ્રમાણ અંગે ચર્ચા કરીશું। કોઈ પણ સમાજને ના કદને સમજવા માટે સ્ત્રી પુરુષ પ્રમાણની સમજ મેળવવી આવશ્યક છે। ખાસ ધ્યાનમાં રાખજો, આમ આપણે સમાજ વ્યવસ્થામાં નજર કરીએ તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા સરખી જ દેખાય છે, પણ વાસ્તવિક રીતે ગણતરી કરવામાં આવે તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા ઓછી જોવા મળે છે। સમાજના અભિન્ન અંગ સમાન સ્ત્રી પુરુષની વસ્તી વિષયક માહિતી જે તે સમાજની સંતુલિત વસ્તીનો નિર્દેશ કરે છે। અર્થાત કોઈ પણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સપ્રમાણ હોવું જરૂરી છે, એટલે કે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સરખું હશે તો એ દેશમાં વ્યવસ્થા વ્યવસ્થિત હશે, કારણ કે સ્ત્રી પુરુષ એ સંસાર રચના બે પૈડા છે। આ પ્રમાણમાં અસમતુલા ઊભી થાય તો તેનાથી વસ્તીને લગતા ઘણા પ્રશ્નો કે સમસ્યાઓ ઊભી થતી હોય છે। ખાસ કરીને મોટાભાગની સમસ્યા લગ્ન સંસ્થા ઉપર પડતી હોય છે। ત્યાર પછી અહીંયા આગળ ભારત અને ગુજરાતની વાત કરવામાં આવેલી છે। 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય સમજાવો। અહીંયા આગળ ફરીથી આંકડાકીય માહિતી આવી છે અને એ આંકડાકીય માહિતી યાદ રાખવાની છે। ભારત અને ગુજરાતની વસ્તીમાં સ્ત્રી પુરુષ પ્રમાણ 2011ના આંકડા છે। અહીંયા આગળ આંકડા પણ આપવામાં આવેલા છે અને ટકાવારી પણ બતાવવામાં આવેલી છે। દેશ, રાજ્ય, કુલ વસ્તી સંખ્યા અથવા ટકા, પુરુષો અને સ્ત્રીઓ, જેમાં ભારત અને ગુજરાત બંનેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। ભારતની વાત કરીએ તો 2011માં કુલ વસ્તી 121,08,54,977 હતી, જેમાં પુરુષોનું પ્રમાણ 62,37,24,248 હતું। ટકાવારીની રીતે જોઈએ તો 51.51%। સ્ત્રીનું પ્રમાણ ભારતમાં 58,64,69,174। ટકાવારીની રીતે જો ધ્યાન લેવામાં આવે તો 48.49%। ભારતની વાત કરવામાં આવેલી છે। 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, ભારતમાં પુરુષોનું પ્રમાણ કેટલા ટકા છે, ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલા ટકા છે। એ જ રીતે ગુજરાતની વાત કરવામાં આવેલી છે। ગુજરાતમાં સ્ત્રી પુરુષના પ્રમાણ આપવામાં આવેલા છે, જેમાં ગુજરાતનું પ્રમાણ કુલ વસ્તી 6,04,39,692, જેમાં પુરુષો 3,14,91,260। ટકાવારીની ગણતરી કરવામાં આવે તો 52.10%। જ્યારે સ્ત્રીઓની વાત કરવામાં આવે ગુજરાતમાં તો 2,89,48,432 ને 412, જેની ટકાવારીની ગણતરી કરવામાં આવે તો 47.9। અહીંયા આગળ પણ 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય, 3 માર્કમાં હોય તો લખવાનું જ છે, પણ 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, ગુજરાતમાં પુરુષોનું પ્રમાણ કેટલા ટકા છે, ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલા ટકા છે, અથવા ભારત અને ગુજરાતમાં 2011માં પુરુષોનું પ્રમાણ કેટલા ટકા છે, તો બંને આંકડાકીય માહિતી અલગ અલગ દર્શાવવાની છે।
ભારતની વિગત લખવામાં આવે તો 51.51% અને ગુજરાતની વિગત લખવામાં આવે તો 52.10%. એ જ રીતે સ્ત્રીનું પૂછવામાં આવે, સ્ત્રીની ટકાવારી પૂછવામાં આવે 2011માં ભારત અને ગુજરાતમાં સ્ત્રીઓની ટકાવારી જણાવો, પ્રમાણ જણાવો, તો તે સમયે પણ સ્ત્રીઓના પુરુષના બદલે સ્ત્રીઓ લખાઈ ન જાય અથવા સ્ત્રીઓના બદલે પુરુષ લખાઈ ન જાય. સ્ત્રીઓનું પૂછવામાં આવેલું હોય તો સ્ત્રીઓનું જ લખવાનું છે. દાખલા તરીકે આગળ આપવામાં આવે છે પુરુષોનું પ્રમાણમાં 51.51% અને 52.10%. સ્ત્રીઓની વાત કરવામાં આવે તો ભારત અને ગુજરાતમાં 48.49% ભારતમાં અને 47.90% ગુજરાતમાં છે. આંકડાકીય માહિતી યાદ રાખવાની છે, કારણ કે એ પ્રશ્ન 3 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય, એની સાથે 2 માર્કના પ્રશ્નમાં પણ આવી શકાય. એની સાથે ત્યાર પછી આમ વાસ્તવિક રીતે ગણતરી કરવામાં આવે તો ભારતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા ઓછી જોવા મળે છે. 2011ની ગણતરી પ્રમાણે ભારતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ 3.02% ઓછું જોવા મળે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 2011માં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ 4.2% ઓછું જોવા મળે છે. એ આંકડા ત્યારે પ્રાપ્ત થાય છે, ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે અને આપણને કોઈક એક આંકડો યાદ છે, પુરુષનો આંકડો યાદ છે અથવા સ્ત્રીનો આંકડો યાદ છે, તો પુરુષના આંકડામાંથી 100% બાદ કરી નાખવામાં આવે તો સ્ત્રીનો આંકડો ઓટોમેટિક મળી જાય છે. પુરુષના આંકડામાંથી સ્ત્રીનો આંકડો બાદ કરી નાખવામાં આવે તો ઓટોમેટિક સ્ત્રીનો આંકડો આવી જાય છે. અથવા સ્ત્રીનો યાદ હોય કે પુરુષનો હોય તો બેમાંથી એક આંકડો યાદ હશે તો તમને બંને ટકાવારી પ્રાપ્ત થઈ જશે. ત્યાર પછી સમાજ વ્યવસ્થામાં આ સ્થિતિ જોવા મળે છે. ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો તે મુજબ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેના પરથી લિંગ બળ અથવા લિંગ પ્રમાણ સેક્સ રેશિયો જાણી શકાય છે. અહીંયા આગળ 1 માર્કના પ્રશ્નમાં લિંગ પ્રમાણ એટલે શું? 1000ની સંખ્યાએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જોવા મળતું લિંગ પ્રમાણ પરિશિષ્ટ 1માં દર્શાવવામાં આવેલું છે. પેજ નંબર 108 ઉપર ભારતના બધા જ રાજ્યોની માહિતી આપવામાં આવેલી છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા કેટલી છે? પરિશિષ્ટ 1માં દર્શાવ્યા અનુસાર 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય, પૂછાયેલો પ્રશ્ન છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સરેરાશ લિંગ પ્રમાણ કેટલું હતું? 940. 940 એ આંકડો ભારતનો છે. પ્રશ્ન 2 વખત વિચારવાનો છે. એ જ આંકડો ગુજરાતમાં પૂછવામાં આવે. ગુજરાતમાં 2011માં પુરુષોની સરખામણીમાં સ્ત્રીનો સંખ્યા કેટલી હતી? તો ત્યાં આવશે 918. સૌથી વધારે લિંગ પ્રમાણ કયા રાજ્યમાં કેટલું છે? 1 માર્કના પ્રશ્નમાં ભેગા પૂછી શકાય. 1 માર્કના પ્રશ્નમાં ભેગા પૂછી શકાય અથવા એ પ્રશ્ન 2 માર્કમાં પણ આવી શકાય. ભારતમાં સૌથી વધારે લિંગ પ્રમાણ એટલે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા સૌથી વધારે 2 રાજ્યમાં છે. એક કેરાલા અને બીજું પોંડિચેરી. કેરાલામાં 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ છે, જ્યારે પોંડિચેરીમાં 1000 પુરુષોએ 1038 સ્ત્રીઓ જોવા મળે છે, જે પરિશિષ્ટ 1માં આપવામાં આવેલું છે. સૌથી ઓછું લિંગ પ્રમાણ ક્યાં જોવા મળે છે? કેટલું? 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. સૌથી ઓછું લિંગ પ્રમાણ ભારતમાં દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યાં આગળ જોવા મળે છે 618. આમ એક જ પેરેગ્રાફમાંથી 4 પ્રશ્નો જોવા મળે છે. લિંગ પ્રમાણ એટલે શું? 1000ની વસ્તીએ 1000 પુરુષોની સંખ્યાએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? 940. સૌથી વધારે લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે? કેરળમાં 1084 અને પોંડિચેરીમાં 1038. સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? દીવ અને દમણમાં 618. ગુજરાતમાં લિંગ પ્રમાણ ક્યાં સૌથી વધારે જોવા મળે છે?
ગુજરાતમાં લિંગ પ્રમાણ 918 જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો, ગુજરાતનું પૂછવામાં આવે તો 918 આવશે અને ભારતનું પૂછવામાં આવશે તો 940 આવશે. આમ ભારતમાં મોટાભાગે વસ્તીની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં મૂકી શકાય. ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? 1 માર્કના પ્રશ્નમાં મૂકી શકાય. ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે. ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ધ્યાનમાં રાખજો, સૌથી વધારે વસ્તીની વાત કરવામાં આવેલી છે, સૌથી વધારે લિંગ પ્રમાણની વાત કરવામાં આવેલી છે. જેના સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશમાં છે, જેની કુલ વસ્તીના 16.49% લોકો વસવાટ કરતા હોય છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય, વિકલ્પમાં આવી શકે, ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તરાખંડ, જેની વસ્તી દેશની કુલ વસ્તીના 0.84% જોવા મળે છે. આમ ભારતમાં એક જ પેરેગ્રાફમાંથી 5-6 માર્કના 1-1 માર્કના પ્રશ્નો જોવા મળતા હોય છે.